હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મારે રિવિઝનનો દિવસ છે અને રિવિઝનના દિવસે હું આ અઠવાડિયામાં જેટલું વાંચ્યું હોય આ અઠવાડિયે થોડુંક ઓછું વચાણું છે, કારણ કે થોડુંક પર્સનલ કામ આવી ગયું હતું. એટલે પૂરો ટોપિક નથી થયો, નકર પૂરો થઈ જાય એમાં તો, પણ એટલો બધો ટોપિક પૂરો થયો નથી. તો મારે આજે કેરળ સુધી અને કર્ણાટક સુધી, કર્ણાટક ત્યાં સુધીનું મારે રિવિઝન કરવાનું છે. તો ચાલો અત્યારે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો ફાઇનલી ભારે જહેમત બાદ આપણું રિવિઝન થઈ ગયું છે કમ્પ્લીટ, અને મેં રેડ કલરની પેનથી જે મને હજી યાદ નથી રહ્યું અને મેં બોક્સ પણ બનાવી દીધા છે. તો આ રિવિઝન છે ને ઓછું થયું છે, એટલે આમાં થોડાક વધારે બોક્સ થયા. બાકી અગાઉ રિવિઝન થઈ ગયું હતું એટલે એ ઓછા બોક્સ છે. ઓકે, તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરશે મેથ્સનું રિવિઝન. તો અત્યારે છે ને હું મેથ્સ લઈને બેસી ગઈ છું. મેથ્સમાં મારે આજે 3 ટોપિકનું રિવિઝન ફટાફટ કરવાનું છે. તો એમાંથી પહેલો ટોપિક છે લસાગુસા. અહીંયાથી સ્ટાર્ટ થઈ છે અને અહીંયા સુધી હતો છેલ્લે સુધી. અને એના પછીનો ટોપિક છે ભાજ્યતાની ચાવીઓ, અહીંથી સ્ટાર્ટ થઈ છે. અને એના પછીનો ટોપિક છે સંખ્યા અને તેના પ્રકારો. એટલે સ્ટાર્ટ તો હું અહીંથી જ કરીશ. ઓકે, તો ચાલો અહીંથી સ્ટાર્ટ. તો અત્યારે હું પહોંચી ગઈ છું લસા અને ગુસ્સાના રિવિઝને. આગળનું રિવિઝન 2 ચેપ્ટરનું મેં કરી નાખ્યું છે, અને જ્યાં જ્યાં મને એવું લાગ્યું ત્યાં મેં બોક્સ પણ કરી લીધા છે. અને હજી જ્યારે હું વધારે રિવિઝન કરીશ ત્યારે હું પછી હાઇલાઇટરનો યુઝ કરે અને હાઇલાઇટર યુઝ કરીશ. એટલે કે જ્યારે પછી મારે એન ટાઈમે જ્યારે એક્ઝામ ટાઈમે ખાલી જોવું હોય ત્યારે ખાલી હાઇલાઇટર જ હું જોઈ લઉં, એ ટાઈપનું છે. તો ચાલો હવે છે ને એની આગળનું ચેપ્ટર પણ થઈ ગયું છે, એ પણ હું તમને બતાવી દઉં. જો એમાં પણ મેં રેડ બોક્સ કરી દીધા છે. તો આ 2 ચેપ્ટર કમ્પ્લીટ કરીને પછી મેં જમી લીધું, અને જમીને હું પાછી અત્યારે વાંચવા બેસી ગઈ છું. અત્યારે વાગી ગયા છે 2, હું તમને બતાવી દઉં. હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરશે. આ થોડોક લાંબો ટોપિક છે, પણ હમણાં જ હજી આ વીકમાં જ આ પતાવ્યું છે, એટલે રિવિઝન કરતાં કદાચ વાર ન પણ લાગે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી મારે છે ને અત્યારે લસાગુસાનું રિવિઝન થઈ ગયું છે. લસાગુસા આમ ખતરનાક ટોપિક હતો, પણ ફાઇનલી મસ્ત રીતે કમ્પ્લીટ કરી લીધો છે. અને એમાં મને જ્યાં એવું લાગ્યું એમ બોક્સ પણ મેં કરી લીધા છે. બહુ મસ્ત રીતે થઈ ગયો છે. હવે આપણે આનું ટાઈમે રિવિઝન કરતા રહેશું, એટલે આ ભૂલાય નહીં. ચાલો હવે આપણે કરંટ કરશી. તો અત્યારે હવે મારે કરંટનું રિવિઝન કરવાનું છે. કરંટનું મારે પહેલેથી જ રિવિઝન કરવાનું છે. આ મેં 13/11/2025 વાંચ્યું હતું અને ત્યારે લખેલું છે. અને મેં ડેટ લગભગ આરે લખેલી છે અમુકમાં. તો અત્યારે છે ને મેં આમાં એકે પ્રકારનું અંડરલાઇન નથી કરી, બોક્સ નથી કર્યા. તો આજે છે ને આ મેં ઘણીવાર એવું વાંચી લીધું, તો આના અંડરલાઇન બોક્સ જે મને જ્યાં એવું લાગશે ત્યાં હું કરતી જઈશ. તો આજે આ બધા જ એટલે કે 46 આખું વીક થવા આવ્યું હતું, પણ એમાં મારે થોડુંક વચ્ચે કામ આવી ગયું ને એટલે થોડુંક રહી ગયું, એટલે થોડુંક એવું બાકી છે. એટલે એ આવે નેક્સ્ટ વીકમાં કરી નાખીશ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો કરંટમાં મારે આજે થયું છે આટલું રિવિઝન. મેં આજે બોક્સ પણ આમાં બનાવી લીધા છે. અહીંયા સુધીનું રિવિઝન મેં અત્યારે કરી લીધું છે. હવે અહીંથી હું કાલે કરીશ. એમ તો ઘણું બધું બાકી છે. અત્યારે 5 વાગ્યા છે અને હવે હું અત્યારે આની વાંચું. મારે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ જશે અને થોડું ઘરનું કામ પણ છે.